નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર એના છેલ્લા ભાગમાં આપણે આગળ વધીએ. મધ્યસ્થ. મધ્યસ્થમાં અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ આપણે પહેલા ભાગની અંદર જોઈ રહ્યા છીએ. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. વર્ગીકૃત માહિતીના મધ્યસ્થ માટે પહેલા આપણે સૂત્ર જોઈએ. તો વર્ગીકૃત માહિતીના મધ્યસ્થ માટેનું સૂત્ર છે m l n/2 cf f ગુણ્યા h, જ્યાં l એટલે કે મધ્યસ્થ વર્ગની અધઃસીમા, f cf f એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, cf મધ્યસ્થ વર્ગથી ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, h એટલે કે વર્ગ લંબાઈ. આ એનું સૂત્ર છે. હવે પહેલા આપણે એક દાખલો જોઈએ. જે દાખલો વર્ગીકૃતનો હોવા છતાં પણ આપણે સાદી રીતે ગણવો પડશે. જોઈએ રકમ. જે પુસ્તકનો ઉદાહરણનો દાખલો છે કે વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ છે અને વિદ્યાર્થીની સંખ્યા છે. ઓકે, મેળવેલ ગુણ છે 20, 25, 28, 29, 33, 38, 43. आवृत्ति છે એટલે વિદ્યાર્થીની સંખ્યા છે 6, 20, 24, 28, 15, 4, 2 તથા 1. આ માહિતી જોઈશું ધ્યાનથી. તો રકમની અંદર મેળવેલા ગુણ છે માત્ર પ્રાપ્તાંકો આપ્યા છે, તો આ વર્ગીકૃત માહિતી ન કહેવાય, અવર્ગીકૃત માહિતી જ કહેવાશે. પરંતુ આની અંદર આપણે હવે પહેલા સંચય આવૃત્તિ શોધીશું અને આપણે fi કહી દઈશું. સંચય આવૃત્તિ એટલે cf. સંચય આવૃત્તિ કેવી રીતે મળે? તો પહેલી આવૃત્તિ તેની તેનો પછીની આવૃત્તિ સાથે સરવાળો કરીએ એટલે સંચય આવૃત્તિ મળે. તો 6 + 20 તો અહીંયા આવી જશે 26. 26 + 24 તો થઈ જશે 50. 50 + 28 તો થઈ જશે 78. 78 + 15 તો થઈ જશે 93. 93 + 4 તો થઈ જશે 97. 97 + 2 તો થશે 99. 99 + 1 તો થઈ જશે 100. આવૃત્તિઓનો સરવાળો કરીએ તો 4 ને 6 10 ને 8 18 ને 5 23 ને 4 27 ને 3 30 ની 0 વધી પડી 3 3 ને 2 5 ને 7 ને 9 ને 1 10. તો કુલ આવૃત્તિ n બરાબર કેટલી મળી આપણને? 100. n બરાબર 100. 100 કેવી સંખ્યા છે? યુગ્મ સંખ્યા છે. તો આપણે અવર્ગીકૃત માહિતી માટેના સૂત્રો પહેલા ભાગની અંદર જોયું હતું કે બે સૂત્રો હતા. સૂત્ર એક વખત ફરીથી યાદ અપાવી દઉં. n બરાબર જો અયુગ્મ હોય તો મધ્યસ્થ બરાબર n+1/2 નું અવલોકન. આ સૂત્ર લેતા હતા. ઓકે, ફરીથી બતાવી દઉં સૂત્ર કે n બરાબર n+1/2 નું અવલોકન. આ સૂત્ર ક્યારે લેતા હતા? અગર n બરાબર અયુગ્મ એટલે કે એકી સંખ્યા હોય તો. અને જો n બરાબર યુગ્મ એટલે કે બેકી સંખ્યા હોય તો મધ્યસ્થ માટેનું પેલું મોટું સૂત્ર હતું એક. કયું? તો કે n/2 નું અવલોકન વત્તા n/2 + 1 નું અવલોકન ભાગ્યા 2. તો અહીંયા ગણી તે રીતે જ આપણે વિચારીશું. n બરાબર 100 તો અહીં n બરાબર 100 જે યુગ્મ છે. કેવા છે? યુગ્મ છે. માટે મધ્યસ્થ બરાબર આ મોટું સૂત્ર જ ઉપયોગમાં લેવું પડશે કે n/2 નું અવલોકન વત્તા n/2 + 1 નું અવલોકન ભાગ્યા 2. જેમાં n ના સ્થાને આપણે 100 મૂકી દઈશું તો 100 ભાગ્યા 2 નું અવલોકન વત્તા 100 ભાગ્યા 2 વત્તા 1 નું અવલોકન ભાગ્યા 2. 100 ભાગ્યા 2 એટલે કે 50 નું અવલોકન
વત્તા 50 વત્તા 1 એટલે કે 51મું અવલોકન ભાગ્યા 2. તો હવે 50મું અવલોકન સંચય આવૃત્તિના ખાનામાં 50 કે તેના પછીની તરતની સંચય આવૃત્તિ શોધવાની. અહીંયા આગળ આપણી પાસે 50 આવી જ જાય છે. તો 50 ની સિદ્ધાંતમાં જે પણ પ્રાપ્તાંક હોય તે 50મું અવલોકનના સ્થાને લખીશું. વત્તા ભલે હવે 51મું અવલોકન કીધું પણ આ જે પ્રાપ્તાંક મળે તેના પછીનો જ પ્રાપ્તાંક લઈ લેવાનો. એટલે કે 28 + 29 ભાગ્યા 2 એટલે કે 57 ભાગ્યા 2 બરાબર 28.5. તો આ માહિતીનો મધ્યસ્થ 28.5 મળ્યો કહેવાય. કદાચ બીજા કોઈ દાખલામાં અહીં એક્ઝેક્ટ 50 સંચયાવૃત્તિ ન મળતી હોય, અહીંયા 48 હોય તો 48 પછી 78 આવે તો 50 પછીની તરતની સંચયાવૃત્તિ 78, તો 78 ની સિદ્ધાંતમાં જે પ્રાપ્તાંક હોય તે લેવો પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતે બીજી કોઈ પણ રકમ બનાવીને પણ તમને આપે તો આ રીતે સૂત્રનો ઉપયોગ કરીને આપણે મધ્યસ્થ શોધી શકીએ. નવી રકમ જોઈએ. વર્ગોને આવૃત્તિ આપી છે તેનો આપણે મધ્યસ્થ શોધવો છે. તો સૌથી પહેલા આપણે સંચય આવૃત્તિ શોધીશું. સંચય આવૃત્તિ પણ શોધી શકાય. પહેલા આપણે આવૃત્તિઓનો સરવાળો કરવો હોય તો આવૃત્તિઓનો સરવાળો પણ કરી શકીએ. તો પહેલા આવૃત્તિઓનો સરવાળો કરીએ. 5 ને 3 8 ને 4 12 15 3 18 ને 4 22 ને 7 29 38 ને 7 45 ને 8 53. ઓકે, તમારે આટલી ઝડપથી સરવાળો કરવાની જરૂર નથી, સાચો સરવાળો કરવાનો. ઓકે, સંચય આવૃત્તિ શોધીએ. તો પહેલી આવૃત્તિ તેની તે, તેનો પછીની આવૃત્તિ સાથે સરવાળો એટલે 8 8 + 4 તો 12 12 + 3 15 15 + 3 18 18 + 4 22 22 + 7 29 29 + 9 38 38 + 7 એટલે 45 અને 45 + 8 એટલે 53. છેલ્લી સંચય આવૃત્તિ અને કુલ આવૃત્તિ હંમેશા સરખી જ આવવી જોઈએ તો તમારો સરવાળો સાચો છે. નહીતર કાં તો આ સરવાળામાં અથવા તો સંચય આવૃત્તિમાં આપણે ભૂલ કરી છે અને એ ભૂલને આપણે જાતે શોધી લેવાની. ઓકે, સંચય આવૃત્તિ મેળવ્યા બાદ અવર્ગીકૃત વાળો દાખલો જોયો. એમાં આપણે શું કર્યું હતું? તો યુગ્મ કે અયુગ્મ પરથી સૂત્ર નક્કી કરતા હતા. પરંતુ વર્ગીકૃત માહિતીમાં મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે n/2 કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? n/2 મું અવલોકન. તો n બરાબર છે આપણી પાસે 53 53 ભાગ્યા 2 મું અવલોકન. તો 53 ભાગ્યા 2 તો 26.5 મું અવલોકન. તો સંચયાવૃત્તિના ખાનામાં 26.5 પછીની તરતની સંચયાવૃત્તિ જોઈશું તો આપણને કેટલી મળે છે? 29. એટલે કે 26.5 થી મોટી હોવી જોઈએ. 22 લઈ શકાય નહીં, કારણ કે તે 26.5 થી નાની છે. તો 26.5 થી મોટી એ સંચયાવૃત્તિ કઈ છે? 29. તો 29 ની સિદ્ધાંતમાં આ પ્રમાણે આપણે બોક્સ બનાવી દઈએ. તો માટે 60 થી 70 એ મધ્યસ્થ વર્ગ છે તેમ કહેવાય. અને જો 60 થી 70 મધ્યસ્થ વર્ગ હોય તો L આપણા માટે થઈ જશે 60. તેની જે આવૃત્તિ છે તે આપણા માટે થઈ જશે F. તે વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ છે જે આપણા માટે થઈ જશે CF. અને હવે બાકી રહ્યું છે H. H એટલે વર્ગ લંબાઈ. 60 ઓછા 50 તો વર્ગ લંબાઈ છે 10. મધ્યસ્થનું સૂત્ર લઈએ તો મધ્યસ્થનું સૂત્ર હમણાં જ આપણે શીખ્યા. M બરાબર N પ્લસ n/2 માઈનસ CF/F ગુણ્યા H. ચલો L 60 n/2 અહીંયા આપણે શોધ્યા હતા 26.5 ઓછા CF ની કિંમત આપણે શોધી છે 22, F 7 અને H એટલે છે આપણી પાસે 10. 60 વત્તા 26.5 માઈનસ 22 તો વધશે 4.5 છેદમાં 7 ગુણ્યા 10. 60 વત્તા 4.5 ગુણ્યા 10 તો થઈ જશે 45 ભાગ્યા 7. 45 ભાગ્યા 7 કરીને આપણે પોઈન્ટમાં જવાબ લાવવાનો તો 45 ભાગ્યા 7. 7 છંગ 42, 3 વધ્યા, વધારાની શૂન્ય લઈએ તો પોઈન્ટ. 7 ચોક 28, 2 વધ્યા 20, 7 દુ 14, 6 વધ્યા 60, 7 ઈઠા 56.
પોઈન્ટ પછી 3 આંકડા સુધી આપણે ભાગાકાર કર્યો તો ત્રીજો અંક મળે છે 8 જે 5 કરતા વધુ છે તો તેને દૂર કરીએ તો આગળની સંખ્યામાં 1 ઉમેરવા પડે માટે 60 6.43 બંનેનો સરવાળો કરીએ તો 66.43 એ આપણને આ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ મળ્યો કહેવાય. ઓકે, બીજા દાખલા તરફ હવે આગળ વધીએ. આના પછી હવે અલગ દાખલા તરફ આગળ નવો દાખલો જોઈએ. આ દાખલો બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો દાખલો છે એટલે આનો જે કન્સેપ્ટ છે ને એ કન્સેપ્ટમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસે તેવો દાખલો છે એટલા માટે આપણે આ દાખલો સમજવા જઈ રહ્યા છીએ. પુસ્તકની અંદર સ્વાધ્યાય 14.3 નો જ દાખલો છે. પાંદડાની લંબાઈઓ વિશેની વાત કરેલી છે અને એની આવૃત્તિ આપેલી છે. પાંદડાઓની સંખ્યા કે આટલી લંબાઈ હોય તેવા 3 પાંદડા, આની વચ્ચેની લંબાઈ હોય તેવા 5 પાંદડા, એ પ્રકારનું આપણને કોષ્ટક આપ્યું છે જેનો આપણે મધ્યસ્થ શોધવાનો છે. સૌથી પહેલું કામ આપણું આવૃત્તિઓનો સરવાળો કરીશું એટલે કે કુલ આવૃત્તિ શોધીશું. તો 3 ને 5 8 તો 17 ને 19 ને 24 ને 28 ને 30 ની 0 વધી પડી 3 3 ને 1 કેટલા થઈ જશે 4 તો n બરાબર 40. સંખ્યા અર્થી શોધીશું તો 3 ના 3 3 ને 5 8 8 ને 9 17 17 વત્તા 12 એટલે 29 29 વત્તા 5 એટલે 34 વત્તા 4 એટલે 38 વત્તા 2 એટલે કે 40. બંને સરખા મળી ગયા મતલબ કે બંને સરવાળા સાચા છે. હવે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો. તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે આપણે શું કરીશું તો કે n/2 મું અવલોકન. તો n ના જગ્યાએ હવે લખવા પડશે આપણે 40 40/2 મું અવલોકન અને 40/2 એટલે કે 20 મું અવલોકન. તો 20 પછીની તરતની સંખ્યા આવૃત્તિ આપણે જોઈશું તો આપણને 29 મળે છે. તો 29 ની સિદ્ધાંતમાં આપણે કોષ્ટક બનાવીશું તો કહી શકીએ કે માટે 145 થી 153 એ મધ્યસ્થ વર્ગ છે. અહીંયા સુધી બધું રેગ્યુલર ચાલે એટલે તમને એક્સર દાખલો તો નોર્મલ જ છે, બધા દાખલાના જેવો છે ના, ફરક હવે શરૂ થાય છે. ક્યાંથી? તો હવે આપણે શું જોઈએ છીએ L એટલે આપણે આપેલ વર્ગની અધસીમા કહેતા હતા. આની આગળનો દાખલો તમને યાદ હશે કે 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 તો અહીંયા 30 ને અહીંયા 30 આ બંને સંખ્યાઓ સરખી હોતી હતી. કઈ બંને સંખ્યાઓ? આ વર્ગની ઉધ્વ સીમા પછીના વર્ગની અધસીમા બંને સરખી હોતી હતી માટે L નું મૂલ્ય અહીંયા જે હોય તે જ લઈ લેતા હતા. પરંતુ આ રકમની અંદર અહીંયા 145 છે, અહીંયા 144 છે. જો અગર અહીંયા પણ 145 હોતા તો આપણે L બરાબર 145 લઈ લેતા. પરંતુ અહીંયા ઘડી એવું નથી માટે આ વર્ગ અધસીમા અને ઉધ્વસીમા બંને અલગ અલગ હોય તો આપણે અધસીમા બિંદુ મેળવવું પડે. અને જે આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે કે અધસીમા બિંદુ કેવી રીતે મળે તો મેં સમજાવ્યું હતું કે આગળના મૂલ્યમાંથી 0.5 માઈનસ કરવાના એટલે અધસીમા બિંદુ અને આ જ વર્ગનું જો ઉધ્વસીમા બિંદુ શોધવાનું હોય તો આ વર્ગમાં પાછળ ઉધ્વસીમામાં 0.5 ઉમેરી દઈએ તો આપણને ઉધ્વસીમા બિંદુ મળી જાય. તો અહીંયા જે આપણે અધસીમા બિંદુ L શોધવું હોય તો તે થઈ જશે 144.5. હવે F થઈ જશે 12, CF થઈ જશે 17 એટલે કે તેનાથી ઉપરના વર્ગની સંખ્યા આવૃત્તિ અને h એટલે કે વર્ગ લંબાઈ 145 - 136 તો આવશે 9. તો મધ્યસ્થનું સૂત્ર m બરાબર L + n/2 - CF / f ગુણ્યા h. કિંમતો મૂકી દઈએ તો L ના સ્થાને 144.5, n/2 આપણે શોધ્યા જ હતા 20, CF 17, F 12 અને h એટલે 9. 144.5 વત્તા 20 - 17 એટલે 3/12 ગુણ્યા 9 3 ચોક 12 144.5 વત્તા 9/4 9/4 નો પોઈન્ટમાં જવાબ લાવી દઈએ તો 4 દુ 8 એક વધ્યા વધારાની શૂન્ય લઈશું તો પોઈન્ટ 4 દુ 8 20 4 પંચા 20 2.25 તો 144.5 વત્તા 2.25 સરવાળો કરીએ તો જુઓ 144.5 વત્તા 2.25 તો 5 5 ને 2 7 146.75
જો તમને આવો દાખલો સમજાવવામાં ન આવ્યો હોય અને તમે જાતે આ દાખલો પ્રયત્ન કરો તો સીધા તમે l ના જગ્યાએ 145 લઈ લેશો અને 145 2.5 2.25 એટલે અહીંયા 147.25 જવાબ લાવો તો તમારો જવાબ ખોટો કહેવાય અને આપણને પૂરા માર્ક્સ મળી શકે નહીં. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ઓકે, નવો દાખલો જોઈએ. પુસ્તકની અંદરનો સ્વાધ્યાય 14.3 નો દાખલા નંબર 3 છે કે પોલિસી ધારકોની ઉંમર અને પોલિસી ધારકોની સંખ્યા એની માહિતી આપણને આપેલી છે, પરંતુ અહીંયા વર્ગ નથી આપ્યા. 20 થી ઓછી ઉંમર હોય, 25 વર્ષથી ઓછી, 30 વર્ષથી ઓછી, 35 વર્ષથી ઓછી, 40 વર્ષથી ઓછી એ પ્રમાણે આપણને મૂલ્યો આપ્યા છે અને સામે આપણને આ પ્રમાણેની સંખ્યાઓ આપી છે. તો થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણને આપણે વર્ગીકૃત માહિતીમાં એટલે કે વર્ગોની અંદર રૂપાંતરિત કરવા પડે. ઓકે, તો હવે એને આપણે રૂપાંતરિત કેવી રીતે કરી શકાય તે આપણે જોઈએ. તો અહીંયા વર્ગો લખીશું. તમારે થોડું દૂર લખવાનું, મારે ગણતરી કરવી છે એટલે હું થોડો નજીક લખી રહ્યો છું. તમારે તો એક્ઝામમાં કે નોટબુકની અંદર આ તો લખવાનું નહીં આવે, ડાયરેક્ટ તમારે વર્ગો બનાવવાના આવશે. ત્યારબાદ આપણે આવૃત્તિ શોધવાની આવશે અને છેલ્લે આવશે સંચય આવૃત્તિ. વર્ગોની અંદર સૌથી પહેલા આપણે 20 થી ઓછી કીધું છે તો ત્યાં આપણે 20 થી ઓછી જ રાખીશું. ત્યારબાદ આ બંનેને ઉપયોગથી એક વર્ગ બનાવવાનો એટલે કે 20 થી 25, ત્યારબાદ 25 થી 30, ત્યારબાદ 30 થી 35, ત્યારબાદ 35 થી 40, 40 થી 50, 50 થી 60, 40 થી 45 આવશે, ત્યારબાદ 45 થી 50 આવશે, ત્યારબાદ 50 થી 55 અને 55 થી 60. કારણ કે 5 નો ફરક લેવાનો છે. 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60. છેલ્લે 60 થી ઓછી છે તો 60 આવે એટલે અટકી જવાનું, કારણ કે 60 થી ઓછી અને 55 સુધી તેમની આવૃત્તિ. તો આની આ સંખ્યા જ આવૃત્તિ તરીકે લઈ શકાય નહીં. પહેલી આવૃત્તિ તેની તે જ રહેશે. ત્યારબાદ 6 માંથી 2 માઈનસ કરવાના એટલે કે આ વર્ગ આ મૂલ્યમાંથી ઉપરનું મૂલ્ય માઈનસ કરવાનું તો તે થઈ જશે 4. ત્યારબાદ 24 માઈનસ 6 તો આપણને મળશે 18. 45 માઈનસ 24 તો મળશે 21. 78 માઈનસ 45 તો થશે 33. 89 માઈનસ 78 થઈ જશે 11. 92 માઈનસ 89 થઈ જશે 3. 98 માઈનસ 92 થઈ જશે 6 અને 100 માઈનસ 98 થઈ જશે 2. ઓકે, આ બધાનો સરવાળો કરીશું તો 100 મળવા જોઈએ. તો 2 ને 4 6 ને 8 14 ને 15 ને 18 ને 19 ને 3 22 ને 8 30 ની 0 વધી 3 3 ને 1 4 ને 6 ને 3 9 ને 1 10 100 n બરાબર 100. તો આ બંનેની આવૃત્તિઓ મળી. દાખલો ગણવા માટે આપણે સંચય આવૃત્તિ પણ જોઈએ છીએ. તો સંચય આવૃત્તિ શોધવાનો પ્રયત્ન કરીશું. તો સંચય આવૃત્તિમાં આપણને આ જ મૂલ્યો મળશે. જો 2 2 4 6 6 18 24 24 21 45 45 33 એટલે 78 11 એટલે 89 3 એટલે કે 92 6 એટલે કે 98 2 એટલે કે 100 મળી ગયા. અને હવે તો આપણને મધ્યસ્થ શોધતા આવડે જ છે. શું કરવાનું મધ્યસ્થ શોધવા માટે? પહેલા મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો. તો n/2 મું અવલોકન એટલે કે 100/2 મું અવલોકન, 50 મું અવલોકન. 50 પછીની તરતી સંચય આવૃત્તિ કેટલી દેખાય છે આપણને? 78. તો 78 ની સીધામાં આપણે આવી રીતે બોક્સ બનાવી દઈશું. માટે 35 થી 40 મધ્યસ્થ વર્ગ છે. તો પછી L બરાબર થઈ જશે 35, F બરાબર થઈ જશે 33, CF બરાબર થઈ જશે 45, H બરાબર થઈ જશે 5. મધ્યસ્થનું સૂત્ર M બરાબર L plus n/2 minus CF upon F ગુણ્યા H. L ના સ્થાને આપણે મૂકી દઈશું 35, n/2 ના સ્થાને આપણને મળશે 50 ઓછા CF ના સ્થાને આવશે 45, F ના સ્થાને આવી જશે 33 અને H ના સ્થાને આવી જશે 5. તો
તો 35 વત્તા 50 ઓછા 45 એટલે 5/33 ગુણ્યા 5 તો 35 વત્તા 25 ભાગ્યા 33 25 ભાગ્યા 33 નો પોઈન્ટમાં જવાબ લાવીશું તો 25 અંદર 33 બહાર. ઓકે 25 એ 33 કરતા નાના છે તો ભાગના ચલની શૂન્ય વધારાની શૂન્ય લઈશું તો ઉપર પોઈન્ટ મૂકવો પડે. 33 નો ઘડિયો 250 થી વધવા ના જોઈએ તો 33 ઈઠા 8 તરીક 24 8 તરીક 24 ને 2 26 264 વધી જાય છે તો 33 સીતા 7 તરીક 21 7 તરીક 21 ને 2 23 એટલે 231 તો કેટલા વધ્યા 19. હજી એક 0 લઈએ તો 190 તો 33 પંચા 33 ચંગ વધી જશે કદાચ તો 33 પંચા 5 તરીક 15 5 તરીક 15 ને 1 16 ઓકે 165 આવ્યા 33 પંચા એટલે અહીંયા આગળ હવે વધશે 25 250 ફરીથી 7 એટલે 0.76 આવશે કારણ કે ત્રીજો અંક 5 કરતા વધુ છે તો તેને દૂર કરીને આગળની સંખ્યામાં 1 ઉમેરવા પડે તો સરવાળો કરીશું તો 35.76 તો આ રીતે મધ્યસ્થનું મૂલ્ય આપણને 35.76 મળે. તો જ્યારે પણ થી ઓછી પ્રકારની રકમ આપી હોય તો એને પહેલા સાદા આવૃત્તિ વિતરણમાં રૂપાંતરિત કરવાનું. આનાથી અલગ થી વધુ પ્રકારનું આપ્યું હોય તો આવૃત્તિ અહીંયા મોટી આપેલી હશે એટલે કે 100 ઉપર હશે પછી એમાં ઉપરના મૂલ્યમાંથી નીચેનું મૂલ્ય બાદ કરીને આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવું પડે. ઓકે હવે આપણે મધ્યસ્થ પરથી ખૂટતી આવૃત્તિના દાખલા તરફ આગળ વધીએ. નવો દાખલો જોઈએ. નીચે આપેલા માહિતીનો મધ્યસ્થ 525 છે. જો કુલ આવૃત્તિ 100 હોય તો x અને y ના મૂલ્ય શોધો. વર્ગ અંતરાલ આપણે કુલ આવૃત્તિ 100 આપી છે તો x અને y ના મૂલ્ય શોધવાના છે. વર્ગો આપ્યા છે, આવૃત્તિ આપી છે. આવૃત્તિમાં આપણે બે ખૂટતી આવૃત્તિ આપેલી છે x અને y. તો પહેલા આપણે આવૃત્તિઓનો સરવાળો કરીશું તો n બરાબર 2 ને 5 7 ને 2 9 ને 7 16 ને 9 25 ને 7 32 32 ને 4 36 વધી પડશે 3 3 4 5 ને 2 7 76 x y. કુલ આવૃત્તિ કેટલી આપેલી છે 100 એટલે n ના સ્થાને આપણે 100 લખીશું 100 બરાબર 76 x y 76 સામે લઈ જઈશું તો x y બરાબર 100 ઓછા 76 બરાબર 24 એટલે કે x y નું મૂલ્ય આપણને કેટલું મળી ગયું છે 24. ઓકે હવે આપણે સંચય આવૃત્તિ શોધીશું. પહેલી આવૃત્તિ 2 તેમના તેમ 2 5 તો 7 7 x તો 7 x 7 12 એટલે કે 19 x 19 17 36 x 36 20 56 x 56 x y 56 9 એટલે કે 65 x y 65 7 એટલે કે 72 x y અને 72 4 એટલે કે 76 x y. જો આ છેલ્લી આવૃત્તિ અને કુલ આવૃત્તિ કેવી આવી આપણને સરખી મળી માટે આપણી ગણતરી સાચી છે. જ્યારે પણ મધ્યસ્થ આપી દીધો હોય અને ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી કરીશું? તો ત્યારે મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે જેવું આપણે બહુલકમાં કરતા હતા કે મધ્યસ્થનું મૂલ્ય કયા વર્ગમાં આવેલું છે જે વર્ગમાં આવેલું હોય તેના પરથી મધ્યસ્થ વર્ગ નક્કી થાય. તો આપણે કહીશું કે મધ્યસ્થ 525 છે માટે 500 થી 600 મધ્યસ્થ વર્ગ થાય. માટે L બરાબર થઈ જશે 500. ઓકે L બરાબર 500 F બરાબર 20 ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે કે CF બરાબર 36 x અને h એટલે વર્ગ લંબાઈ થઈ જશે 100. મધ્યસ્થનું સૂત્ર લઈશું m બરાબર L n/2 CF f ગુણ્યા h. મધ્યસ્થ આપણને આપ્યો છે 525. L આપણને મળ્યા છે 500 વત્તા n/2 તો n/2 એટલે કે n બરાબર કેટલા છે 100 100 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 50 ઓછા CF એટલે કે 36 x પરંતુ તે હજી કૌંસમાં જ લખવાના
છેદમાં f એટલે આવશે 20 અને h એટલે આવશે 100. પહેલા આપણે 500 સામે લઈ જઈશું તો 525 ઓછા 500 બરાબર 50. અહીંયા કૌંસ છૂટો કરીશું તો -36 માઈનસ x છેદમાં 20 અને ઉપર 100 છે તો 20 50 100. 525 માઈનસ 500 એટલે 25. આ 5 અહીંયા અંશમાં છે સામે છેદમાં આવશે બરાબર 50 ઓછા 36 એટલે કે 14 ઓછા x. 5 25 x શોધવા છે તો x ને આ તરફ લઈ લઈએ 5 સામે x બરાબર 14 ઓછા 5 માટે x બરાબર આપણને મળી ગયા 9. હાજી આપણે y શોધવો છે તો આપણી પાસે x y બરાબર કેટલા હતા 24. x y બરાબર 24 જેમાં x ના સ્થાને 9 મૂકી દઈશું તો y બરાબર 24 ઓછા 9 તો y બરાબર 15. તો આ રીતે મધ્યસ્થ આપ્યો હોય તો આપણે ખૂટતી આવૃત્તિ શોધી શકીએ. ઓકે, છેલ્લો મુદ્દો જોઈએ આલેખ. આવૃત્તિ વિતરણનો આલેખ પર પ્રસ્તુતિ. ઓકે, તો થી ઓછા હમણાં આગળ દાખલામાં આપણે જોયું કે થી ઓછા પ્રકારનું કોષ્ટક આપેલું હોય, થી વધુ પ્રકારનું પણ કોષ્ટક હોય. તો થી ઓછા પ્રકારના કોષ્ટકનો આલેખ જો દોરીએ તો x અક્ષ પર ઉર્ધ્વ સીમાઓ અને y અક્ષ ઉપર સંખ્યાવૃત્તિ લેવામાં આવે છે અને એ ઉર્ધ્વ સીમાઓનો સંખ્યાવૃત્તિ પ્રકારનો આલેખ દોરીશું તો આ પ્રકારે આલેખ જે મળે જે નીચેથી ઉપર તરફ જાય તેવા આલેખને થી ઓછા પ્રકારનો આલેખ કહીશું. તેવી જ રીતે ઉર્ધ્વ સીમાઓ સંખ્યાવૃત્તિ તો અહીંયા આગળથી જે રીતે આ પ્રકારનો આલેખ જે મળશે એને આપણે થી વધુ પ્રકારનો આલેખ કહીશું. કેવો આલેખ કહીશું? થી વધુ પ્રકારનો આલેખ. આ બંને આલેખોને એક જ આલેખ પત્ર પર દોરવામાં આવે તો આ પ્રમાણેની રચના મળે અને તે થી ઓછા અને થી વધુ પ્રકારના આલેખનું છેદ બિંદુ જે હોય તે છેદ બિંદુનો x યામ જે હોય તે આપણને મધ્યસ્થ દર્શાવે. છેદ બિંદુનો x યામ મધ્યસ્થનું મૂલ્ય દર્શાવે છે. એટલે કે તેના ઉપરથી આપણે મધ્યસ્થનું મૂલ્ય શોધી શકીએ. તો આના ઉપરથી એક એક માટે એ વસ્તુ કે ભાઈ થી ઓછા પ્રકારના થી વધુ પ્રકારના આલેખ ને જે એક જ આલેખ પત્ર પર દોરવામાં આવે તો તેને કયા પ્રકારનો આલેખ કહેવાય? તો તેને આપણે કયો કહીશું? ઓજાઈ અથવા તો સંચય આવૃત્તિ વક્ર પણ કહી શકાય. અને આનું છેદ બિંદુ કોનું મૂલ્ય દર્શાવે છે? તો તેનું છેદ બિંદુનો x યામ એ મધ્યસ્થનું મૂલ્ય દર્શાવે છે. તો આ ટોપિક કે આ મુદ્દાઓને પણ આપણે ધ્યાનમાં રાખવાના. એ સિવાય એક સૂત્ર છે કે જે VSQ કે MCQ માટે જરૂરી પડે, જેમાં પુસ્તકની અંદર એમણે અલગ રીતે આપ્યું છે કે આપણે અલગ રીતે જે જૂના પુસ્તકમાં હતું એનું સૂત્ર હતું કે z બરાબર 3m 2x બાર. એટલે કે અહીંયા આગળ આપણે એવું આપ્યું છે કે 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર z વત્તા 2 ગુણ્યા મધ્યક. એટલે કે z એટલે કે બહુલક. આ પ્રકારે આપણને અત્યારે આપેલું છે કે 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલક વત્તા 2 ગુણ્યા મધ્યક. બીજી રીતે z બરાબર 3m 2x બાર. આ મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. આની મદદથી કોઈ VSQ કે MCQs તમે સોલ્વ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણું પ્રકરણ 14 પૂર્ણ થાય છે. આવતી વખતે નવા પ્રકરણ સાથે અભ્યાસ કરીશું. થેન્ક યુ.